નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલ આ ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનમાં આપણે ચર્ચા કરીશું રેલવે ટેકનિશિયન ગ્રેડ 1 અને ગ્રેડ 3 ની જે ભરતી જાહેર થઈ છે. ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન છે કે સર હું અમદાવાદ ઝોનમાંથી ફોર્મ ભરું, સર હું મુંબઈ ઝોનમાંથી ફોર્મ ભરું કે બીજા રેલવેના કયા ઝોનમાંથી ફોર્મ ભરું. કારણ કે અમુક ટ્રેડની વેકેન્સી અમુક ટ્રેડમાં અમુક ઝોનમાં નથી. જેમ કે ડીઝલ મિકેનિકલની વાત કરું તો આ ટ્રેડની વેકેન્સી અમદાવાદ ઝોનમાં નથી, મુંબઈ ઝોનમાં છે કે પછી ગુવાહાટી ઝોનમાં છે કે ચેન્નાઈ ઝોનમાં છે. તો સાહેબ હું કયા ઝોનમાંથી ફોર્મ ભરું? આ બહુ મોટો પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, એકદમ પ્રોપર વ્યવસ્થિત રીતે 100% સાથે એક રાઈટ ઇન્ફોર્મેશન તમારા સુધી મારે પહોંચાડવી જોઈએ કે તમને વ્યવસ્થિત રીતે મારે ગાઈડ કરવું જોઈએ કે એક્ઝેક્ટલી કયા ઝોનમાંથી એપ્લાય કરવું જોઈએ તમારે. જો કોઈ પણ ઝોનમાંથી એપ્લાય કરો, તમે તમારી આ એક્ઝામ ગુજરાતી ભાષામાં આપી શકો છો. અને જો એક સારી નોકરી મળતી હોય, ટેકનિશિયન ગ્રેડ 3 ની પોસ્ટ પર સારી નોકરી મળતી હોય, સારો પગાર મળતો હોય, તો શું કામ આપણે બીજા ઝોનમાંથી એપ્લાય ના કરવું જોઈએ? હા, નો ડાઉટ છે કે વધારે વેકેન્સી હોય ત્યાંથી જ એપ્લાય કરી દેવું એવું પણ જરૂરી નથી. જેમ કે તમે જોશો આની અંદર મુંબઈ ઝોનમાં સૌથી વધારે વેકેન્સી છે, 1000+ ખાલી મુંબઈમાં છે. તો એનું કટ ઓફ પણ તો એટલું જ હશે. કારણ કે લોકો એવું વિચારશે ચલો સૌથી વધારે વેકેન્સી અહીંયા છે તો આપણે અહીંયાથી એપ્લાય કરી દઈએ. ના, તમારો ટ્રેડ જે પ્રમાણે જગ્યાઓ છે એ પ્રમાણે તમે નક્કી કરો કે તમારે કયા ઝોનમાંથી એપ્લાય કરવું છે. પછી એવું ન થાય બધા જ મુંબઈમાંથી એપ્લાય કરી દે અને મુંબઈ ઝોનનું કટ ઓફ ઉપર જાય, આપણે કટ ઓફ જ ના પાર કરી શકીએ. સમજાય? એટલે તમારા ટ્રેડની વેકેન્સી જો કદાચ અમદાવાદમાં હોય અને અમદાવાદમાં એની જગ્યાઓ ઓછી હોય ને, તો મારું એવું કહેવું છે અમદાવાદથી ફોર્મ ભરાય. રેડી? આ બધી જ ચર્ચાઓ આપણે આજના સેશનમાં કરશું. એક્ઝામ પેટર્ન શું છે એના વિશે પણ ચર્ચા કરીશું. કેવી રીતે એની સિલેક્શન પ્રોસેસ છે આખી, એના વિશે પણ આપણે કમ્પ્લીટ ચર્ચા કરીશું. તો સેશનની શરૂઆત કરીએ. ઓકે, બીજી વસ્તુ, લાયકાત 10 પાસ અને સાથે સાથે 12 PCM કરેલું હોય એવા વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકે છે. તો એના માટે આપણે એક કમ્પ્લીટ રેલવે ટેકનિશિયન ગ્રેડ 3 નો એક કમ્પ્લીટ બેચ ટૂંક સમયમાં લોન્ચ કરીશું. તમને 2 થી 3 દિવસની અંદર આની ડેટ વિશે પણ ઇન્ફોર્મ કરી દેવામાં આવશે કે કઈ તારીખે આપણે આ બેચ લાવીએ છીએ. આ સ્પેશિયલ ટેકનિશિયનનો બેચ હશે. આમાં બીજું કોઈ વેકેન્સીને કવર કરવામાં નહીં આવે. ચાલો આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો, રેલવે ટેકનિશિયન 2026 10 પાસ પ્લસ ITI અને સાથે સાથે 12 પાસ જે વિદ્યાર્થીઓ છે અને જેને ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ કરેલું છે, બરાબર છે, PCM 12 પાસ હોય અને PCM કરેલું હોય એવા વિદ્યાર્થીઓ માટે આમાં જગ્યાઓ છે. ચલો આગળ વધીએ. તો સૌથી પહેલા શોર્ટમાં નોટિફિકેશનને સમજી લઈએ. જો કે અગાઉના વિડીયોમાં પણ આ નોટિફિકેશન મેં એક્સપ્લેન કરેલું છે, છતાં પણ કોઈ નવો વિદ્યાર્થી હોય, કોઈને ના ખબર હોય તો એને હું આ એક શોર્ટમાં સમજાવી દઉં. તો ટેકનિશિયન ગ્રેડ 1 ની વેકેન્સી આવી છે અને ટેકનિશિયન ગ્રેડ 3 ની વેકેન્સી આવી છે. આ બે પ્રકારની પોસ્ટ છે. પહેલા તો ટેકનિશિયન 1 નો પગાર 45,000 પ્લસ છે, ટેકનિશિયન ગ્રેડ 3 નો પગાર 32,000 પ્લસ છે. આ અંદાજે સેલરી છે અને આસપાસ સેલરી રહેશે. વાત કરીએ તો ટેકનિશિયન 1 માટે 18 થી 33 વર્ષ, ST/SC હશે તો 5 વર્ષ, OBC હશે તો 3 વર્ષ મળશે એજ રિલેક્સેશન. અને ગ્રેડ 3 માટે 18 થી 30 વર્ષ. 1 ની વેકેન્સી 323 જ છે, જ્યારે 3 ની વેકેન્સી છે 6,234. તો તમારે 3 માં એપ્લાય, તમે જો 10 પાસ પ્લસ ITI છો અને 12 PCM કરેલું હોય કદાચ કોઈ અને ITI ન કર્યું હોય ને 12 પાસ હોય જે PCM હોય, તો એના માટે 6,234 વેકેન્સી છે. ગ્રેડ 1 ની અંદર તેમજ એને BSc કરેલું હોય, ડિપ્લોમા 3 વર્ષ કરેલું હોય ફિઝિક્સ કેમેસ્ટ્રીમાંથી, તો આ બધી જે વસ્તુઓ કરી હોય તો એના માટે 1 ની વેકેન્સી છે. બટ સૌથી વધારે મહત્વની વેકેન્સી છે ગ્રેડ 3 ની વેકેન્સી. રેડી? ચાલો આગળ વધીએ. તો ફોર્મ ભરવાની તારીખો, એક મહત્વની તારીખો છે એ જોઈ લઈએ, જેથી તમને ફોર્મ ના ભર્યું હોય તો હજી પણ સમય છે, ફોર્મ ભરી દેજો. ફોર્મ ભરવાની તારીખ છે 30/6/2026 થી શરૂઆત થઈ ગઈ છે ફોર્મ, અને 29 જુલાઈ એની લાસ્ટ ડેટ છે. 12 વાગ્યા સુધી ફોર્મ ભરાશે રાત્રે. ઓકે, કદાચ RRB એક્સટેન્ડ કરે વસ્તુ અલગ છે, બટ અત્યારે આપની આ ડેડલાઇન છે 30 તારીખથી 29 તારીખ સુધી. 29 જુલાઈ લાસ્ટ છે. બીજી વસ્તુ, ફોર્મ ભરતી વખતે કંઈક ભૂલ થઈ ગઈ હોય તો વાંધો નહીં, સબમિટ ભલે થઈ ગયું છે અત્યારે,
ફોર્મમાં સુધારા વધારા માટેની પણ વિન્ડો ઓપન થશે 1 તારીખથી લઈને 10 તારીખ સુધી. એટલે કે આ 10 દિવસમાં તમારે કોઈ ફોર્મમાં સુધારો વધારો કરવો છે તો તમે કરી શકશો. બટ એક વાતનું ખાસ ધ્યાન રાખજો, જે વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ નથી ભર્યું એની વાત છે. ભરી દીધું છે તો હવે કોઈ ટેન્શન નથી, એમાં કંઈક મોડિફિકેશન કરવું હશે તો થશે. બટ જેને હજી ફોર્મ નથી ભર્યું એને ખાસ એક તો નેમ બરાબર છે, તમારું પ્રોપર આધાર કાર્ડ પ્રમાણે નામ તમે જે પણ લખો એ, તમારો મોબાઈલ નંબર, તમારું ઈમેલ, અને સાથે સાથે તમે જે પણ ઝોન સિલેક્ટ કરો છો, આરઆરબી ઝોન, જે પણ XYZ, કોઈ અમદાવાદ કરે, કોઈ મુંબઈ કરે, કોઈ ગુવાહાટી કરે, કોઈ સિકંદરાબાદ કરે, કોઈ આપણે પટના ઝોન સિલેક્ટ કરે, કોઈ પણ ઝોન સિલેક્ટ કરો, તો એ ઝોન ચેન્જ નહીં થશે. આમાં કોઈ ચેન્જ નહીં થશે, આમાં કોઈ ચેન્જ નહીં થશે. અને ફોર્મ ભરવાનું બાકી છે એની વાત કરું, એટલા માટે જ આ વિડીયો આજનો પણ મહત્વનો બની રહેશે. કેમ? કારણ કે અમદાવાદમાં ફોર્મ ભરવું છે કે નથી ભરવું, અમદાવાદ મુંબઈમાંથી ફોર્મ ભરવું છે નથી ભરવું, ભોપાલમાંથી ફોર્મ ભરવું છે નથી ભરવું, કે શું કરવું છે, આ બધી જ વસ્તુ આજના સેશનમાં તમને ખબર પડશે. એટલે ઝોન સિલેક્ટ કરતી વખતે ખાસ ધ્યાન રાખજો, પછી ચેન્જ થશે નહીં. આગળ આ છે તમારી સામે અમદાવાદની કમ્પ્લીટ કેટલી કેટેગરીમાં વેકેન્સી છે એના માટે. ગ્રેડ 3 ની વાત કરું છું, ગ્રેડ 1 ની પણ છે વેકેન્સી. આરે તમે જોઈ શકો છો, ગ્રેડ 1 ની વેકેન્સી છે અમદાવાદમાં કુલ 37. આ બધી વેકેન્સી ગ્રેડ 3 ની છે. ક્યાંથી? આ 3 નંબરથી લઈને અહીંયાથી લઈને અહીંયા સુધી. હવે આ બધા અલગ અલગ ટ્રેડ છે. તો જો આ બધી પોસ્ટ છે એમાં અલગ અલગ ટ્રેડ હું હમણાં બતાવીશ નેક્સ્ટ સ્લાઇડમાં. ટેકનિશિયન ગ્રેડ 3 બ્લેકસ્મિથ, ટેકનિશિયન ગ્રેડ 3 બ્રિજ, ટેકનિશિયન ગ્રેડ 3 ડીઝલ ઇલેક્ટ્રિકલ. આ અલગ અલગ પોસ્ટ છે, આની અંદર વેકેન્સી છે. ટેકનિશિયન ગ્રેડ 3 ઇલેક્ટ્રિકલ GS, ટેકનિશિયન ગ્રેડ 3 રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશન, ટેકનિશિયન ગ્રેડ 3 SNT, ગ્રેડ 3 વેલ્ડર, ગ્રેડ 3 ફિટર વાળા, ગ્રેડ 3 મશીનિસ્ટ એટલે કે વર્કશોપમાં, ગ્રેડ 3 મિલરાઇટ, ગ્રેડ 3 વેલ્ડર વાળા ખાસ ધ્યાન આપજો, ગ્રેડ 1 સિગ્નલ, ગ્રેડ 3 આવશે, સોરી આ ટોટલ થઈ ગયું છે, બટ આટલી જ છે. એનો મતલબ એવો થઈ ગયો કે આ ગ્રેડ 3 ની જે વેકેન્સી છે એ ટોટલ તમે જોશો અહીંયા તો 243 વેકેન્સી થઈ ગઈ. ટોટલ ગ્રેડ 3 ની 243 વેકેન્સી થઈ ગઈ. આ અલગ અલગ એના પોસ્ટનું નામ છે કે આ પોસ્ટમાં તમને તમારી રહેશે. હવે આના પછી આપણે જોઈશું કે આ જે કોષ્ટક છે એમાં તમે જે ITI કરેલું છે તો કયા ટ્રેડમાં કરેલું છે એ ટ્રેડ સાથે મેચ કરો કે આમાં કયો ટ્રેડ આમાં લાગે છે. જો અહીંયા દેખાય છે શૈક્ષણિક લાયકાત 10+ ITI, બરાબર છે, કોર્સ કમ્પ્લીટેડ એક્ટ એપ્રેન્ટિસ. રેડી? તો તમે જોશો પોસ્ટ તો બ્લેકસ્મિથની પોસ્ટ છે. હું અમદાવાદ ઝોનની જ વાત કરું છું અત્યારે, ઓનલી ફોર અમદાવાદ ઝોન. તો બ્લેકસ્મિથ તો તમે ITI આમાંથી કરેલું હોય, ફોર્જર એન્ડ હીટ ટ્રેટર, બરાબર છે, ફોન્ડ્રીમેન, પેટર્ન મેકર, મોડ્યુલર, રિફેક્ટરી, તો બ્લેકસ્મિથમાં એપ્લાય કરી શકો છો. તમે ITI ફિટર, સ્ટ્રક્ચરલ અને વેલ્ડર પણ કરેલું હોય, એટલે કે ફિટર વેલ્ડર બેવ કરેલું હોય તો તમે બ્રિજમાં પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો. બરાબર છે. ત્યાર પછી ઇલેક્ટ્રિશિયન કરેલું હોય, મિકેનિક, ઓટો ઇલેક્ટ્રિક એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, વાયરમેન, ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિક, પાવર ઇલેક્ટ્રોનિક્સ, આમાં કર્યું હોય તો તમે ડીઝલ ઇલેક્ટ્રિક પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો. ત્યાર પછી તમે ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, મિકેનિક, ત્યાર પછી ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિક આ કરેલું હોય તો તમે આ ઇલેક્ટ્રિક GS પોસ્ટ માટે પણ એપ્લાય કરી શકો છો. તો જો આ ઇલેક્ટ્રિશિયન વાળા આ બંને પોસ્ટ માટે એપ્લાય કરી શકે. આગળ પણ કોઈ આવશે ઇલેક્ટ્રિશિયન વાળો તો SNT પોસ્ટ માટે પણ એપ્લાય કરી શકે છે. એટલે તમે જો આ કર્યું હોય, બરાબર, ઇલેક્ટ્રિશિયન IIT માં, તો તમે આ અલગ અલગ પોસ્ટમાં એપ્લાય કરી શકો છો. તેવી રીતે વેલ્ડર, ફિટર તમે જોઈ શકો છો. ફિટર વાળા અહીંયા છે, વેલ્ડર વાળા અહીંયા પણ છે, ત્યાર પછી અહીંયા વાયરમેન વાળા અહીંયા પણ છે. તો આવી રીતના અલગ અલગ પોસ્ટ છે. તમે શાંતિથી એકદમ વ્યવસ્થિત આને તમે જોઈ લો પ્રોપર. હું સાઈડ પર ખસી જાઉં છું અને આનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, એટલે જેથી તમને પ્રોપર આઈડિયા આવે કે મારો આ ટ્રેડ છે તો હું કઈ પોસ્ટમાં એપ્લાય કરી શકું છું. સમજાઈ ગયું છે? મારો આ ટ્રેડ છે તો હું કઈ પોસ્ટમાં એપ્લાય કરી શકું છું અમદાવાદ ઝોનમાંથી. અમદાવાદમાં આટલી જ વેકેન્સી છે, આટલી જ ઝોનમાં આટલી જ પોસ્ટ પ્રમાણે વેકેન્સી છે. રેડી? ક્લિયર થઈ ગયું? તો આ છે ગ્રેડ 3 માટે. નેક્સ્ટ, હવે જેને 10+ ITI નથી કર્યું અને જે ખાલી 12 પાસ છે, ITI ના કરેલું એને 12 પાસ છે, PCM, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, તો બેટા એના માટે આ જગ્યાઓ છે. તો એના માટે અમદાવાદમાં ખાલી 7 જગ્યાઓ છે. સમજો, એના માટે 14 નંબરની પોસ્ટ કઈ? આ SNT. જો આની અંદર તમે ITI જેને ઇલેક્ટ્રિશિયન, ઇલેક્ટ્રોનિક, મિકેનિક, વાયરમેન કર્યું એ તો એપ્લાય કરી શકે છે, પણ
10 પાસ ફિઝિક્સ અને મેથ્સ હોય જેનું, એટલે કે 12 પાસ, 10+2 એટલે કે 12 પાસ, જેને ફિઝિક્સ અને મેથ્સ કરેલું હોય એ પણ આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે. ઓનલી એક જ એવી પોસ્ટ છે કે જે 12 પાસ વાળા એપ્લાય કરી શકે છે, અને એની અમદાવાદમાં 7 જગ્યા છે. જો આ રહી અમદાવાદમાં 7 જગ્યા છે. હવે પ્રશ્ન એ આવે કે સર અમદાવાદમાં તો 7 જ જગ્યા છે, અમદાવાદ લાગે વેસ્ટર્ન રીજન. સર મારે મુંબઈથી ફોર્મ ભરવું હોય અને મારે ભોપાલથી ફોર્મ ભરવું હોય તો ફોર્મ ભરી શકું? જો મેં અહીંયા અંડરલાઈન કર્યું છે મુંબઈ ને ભોપાલ. કેમ? કારણ કે મુંબઈ ને ભોપાલમાં પણ અમુક ઝોન વેસ્ટર્ન લાગે છે. રેડી? રેલવેમાં ઝોન વાઇઝ વેકેન્સી હોય છે, સ્ટેટ વાઇઝ નહીં હોતી. એનો મતલબ અલગ અલગ જે ઝોન છે ને એ ઝોનમાં તમે પોસ્ટિંગ મળે. હવે જેમ કે અહીંયાથી તમે જાઓ તો ઇન્દોર છે, ઉજ્જૈન છે, આ બધું વેસ્ટર્ન ઝોન છે. મુંબઈમાં જાઓ બાજુ તો સુરત થી લઈને તમે આગળ જાઓ દીવ, દમણ, ત્યાર પછી મુંબઈનો અમુક જે વેસ્ટર્ન મુંબઈ, તો એ ઝોન છે આખો એ વેસ્ટર્ન ઝોન છે, તો એની વેકેન્સી અલગથી છે. તો તમે જોવો મુંબઈમાં એની 28 જગ્યાઓ છે, ભોપાલમાં એની 17 જગ્યાઓ છે, અને અમદાવાદમાં 7 જગ્યાઓ છે. ઓકે, હવે એવું નહીં થાય કે ભાઈ પીસીએમ વાળા છે બધા મુંબઈથી જ ફોર્મ ભરી દે, આનું કટ ઓફ જશે ઉપર. એટલે અમદાવાદમાં 7 જગ્યા છે, તમને એવું લાગે છે કે આમાં છે હું કરી લઈશ, તો તમે આ કરી શકો છો. ઓકે, તો આ અમદાવાદમાંથી એપ્લાય કરી શકો છો, કારણ કે અમદાવાદમાં જગ્યા 7 જ છે 12 પાસ વાળા માટે. રેડી? આગળ વધીએ. ત્યાર પછી તમે જોશો આ અલગ અલગ ઝોન વાઇઝ વેકેન્સી, આ અલગ અલગ ટોટલ 1 and 3 ની વેકેન્સી છે. 1 and 3 ટેકનિશિયન 1 and 3 ગ્રેડ 1 and 3 ની ટોટલ વેકેન્સી છે. તમે જોશો મુંબઈમાં સૌથી ટોપ વેકેન્સી છે 1000+, 1096 વેકેન્સી મુંબઈમાં છે. ત્યાર પછી તમે જોશો ચેન્નઈની અંદર 610 વેકેન્સી છે, કોલકાતાની અંદર 581 વેકેન્સી છે, ચંડીગઢમાં 512 વેકેન્સી છે, ગુવાહાટીમાં 461 વેકેન્સી છે, તિરુવનંતપુરમમાં 411 છે, સિકંદરાબાદ છે, પ્રયાગરાજ છે, આ આપણું અમદાવાદ ગુજરાતની અંદર 280 જગ્યાઓ છે. રેડી? એમાંથી 37 જગ્યાઓ ગ્રેડ 1 માટે છે અને 243 જગ્યાઓ ગ્રેડ 3 માટેની જગ્યાઓ છે. એમાં પણ મેં તમને એ બતાવ્યું કે કઈ કઈ કેટેગરીમાં જગ્યાઓ છે, કઈ કઈ કેટેગરી કઈ કઈ પોસ્ટ પર છે, એ પણ મેં તમને ડિસ્કસ કર્યું આની અગાઉ. રેડી? તો આ અલગ અલગ ઝોનમાં વેકેન્સી છે. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન. આરઆરબી મુંબઈ માટે હવે આ એક મસ્ત ચાર્ટ આપ્યું છે કે જો કોઈ વિદ્યાર્થી મુંબઈથી એપ્લાય કરવું હોય કે સાહેબ મારે વાંધો નહીં મુંબઈથી એપ્લાય કરવું જ છે, તો એના માટે આ અલગ અલગ છે. આ 1 માટે જો મેં તમને કીધું ને એ પ્રમાણે મુંબઈમાં વેસ્ટર્ન રીજન આવે, જો એમાં 20 જગ્યાઓ છે. જો હવે મુંબઈમાં વેસ્ટર્ન ઝોનની અંદર ટોટલ 20 જગ્યા છે ગ્રેડ 1 માં. ગ્રેડ 3 ની વાત કરીએ તો ટેકનિશિયન ગ્રેડ 3 ટ્રેક મશીન. હવે ટ્રેક મશીનની વાત કરું ને તો આ ટ્રેક મશીનની અમદાવાદમાં જગ્યા જ નથી, પણ આની અંદર વેસ્ટર્નમાં 6 જગ્યાઓ છે. જો સેન્ટ્રલમાં 13 જગ્યા છે. સમજો આ બધું વસ્તુ સમજવાની છે. ટેકનિશિયન ગ્રેડ 3 બ્લેકસ્મિથ, આની અમદાવાદમાં જગ્યા છે, વેસ્ટર્નમાં 23 જગ્યા છે, અમદાવાદમાં બી સારી એવી જગ્યા હતી, તો અમદાવાદથી એપ્લાય કરી દેવાય. તમારો ટ્રેડ નથી અને મુંબઈમાંથી કરો તો વસ્તુ અલગ છે. તમારો ટ્રેડ અમદાવાદમાં નથી અને મુંબઈમાંથી કરો તો વસ્તુ અલગ છે. બટ તમારો ટ્રેડ જો અમદાવાદમાં હોય તો અમદાવાદથી જ કરો, મારું એવું કહેવું છે. નહીં તો પછી કટ ઓફ આનું જ એકદમ હાઈ જતું રહેશે, પછી એવું આમ જ કટ ઓફ પાર કરવામાં મુશ્કેલ થઈ જાય. બ્રિજમાં અમદાવાદમાં છે, ડીઝલ ઇલેક્ટ્રિકલ અમદાવાદમાં છે, ડીઝલ ગ્રેડ 3 ઇલેક્ટ્રિકલ ટીઆરએસ લગભગ અમદાવાદમાં નથી. તો અમદાવાદમાં જે ના હોય આ બધી વેસ્ટર્ન રિજનમાં જગ્યા છે. જો આ મુંબઈનું જ આખું કમ્પ્લીટ મુંબઈનું છે. ઓકે, આ બધા તમે જોયું અલગ અલગ છે. તમારો ટ્રેડ આની અંદર આવતો હોય તો ઠીક છે, ના આવતો હોય તો તમે મુંબઈથી એપ્લાય કરો, બાકી અમદાવાદ તો છે જ. પછી તમે આ જો ફિટર, બરાબર છે, પેન્ટર, ટ્રીમર, વેલ્ડર તો ઓલમોસ્ટ છે જ. એવી રીતના કુલ 1096 જગ્યાઓ છે, અને આ બધી વેસ્ટર્ન રીજનની જગ્યાઓ, આ બધી વેસ્ટર્ન રીજનની જગ્યાઓ. આમાં તો કેટલી, આમાં 0 જગ્યા, આમાં પતી ગયું છે. અહીંયા એક જ જગ્યા છે, આમાં તમે જોવો આમાં 4 જગ્યાઓ છે, બાકી ઓલમોસ્ટ સેન્ટ્રલ લાઈન પર જગ્યાઓ છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, પરીક્ષાની પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે કયા ઝોનમાંથી એપ્લાય કરવું જોઈએ. હું એકદમ સરળ ભાષામાં કહું ને તો મારું ખાલી તમને એટલું કહેવું છે કે તમારો ટ્રેડ જો અમદાવાદ ઝોનમાં છે અને એમાં જગ્યાઓ છે, ભલે થોડી ઓછી હોય ચાલશે, તો એપ્લાય કરો ફક્ત અમદાવાદથી. તમે બીજા ઝોનમાંથી એપ્લાય ના કરો. પણ તમારો ટ્રેડની વેકેન્સી અમદાવાદમાં છે જ નહીં
અને મુંબઈમાં જોવા મળે છે, અને મુંબઈમાં પણ નથી તો કદાચ ભોપાલમાં ચેક કરો, ત્યાં તમને જોવા મળશે, તો ત્યાંથી એપ્લાય કરો તો ઠીક છે. બાકી છે તો પછી અમદાવાદથી જ કરો. ક્લિયર થઈ ગયું હશે બધાને? કોઈ પ્રશ્ન નહીં હવે હશે? આગળ વધીએ. તો એક જ પરીક્ષા છે ભાઈ. એક્ઝામ પેટર્ન હું તો કહું રેલવેનો સૌથી સરળ જો એક્ઝામ પેટર્ન હોય ને તો ટેકનિશિયન ગ્રેડ 3 ની છે. પૂછો કેમ? એક જ એક્ઝામ છે. આના પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ. ગ્રુપ ડી ની જે વેકેન્સી આવે 10 પાસ પર જે વેકેન્સી આવે એમાં પછી ફિઝિકલ ટેસ્ટ પણ આવે, સીબીટી પણ આવે, ફિઝિકલ ટેસ્ટ પણ પાસ કરવી પડે, પછી ફાઇનલ સિલેક્શન થાય, પછી પાછું ડોક્યુમેન્ટ અને મેડિકલ તો અલગ. આની અંદર ખાલી એક જ એક્ઝામ છે. અને આનો આ જે સિલેબસ છે એ ગ્રુપ ડી નો સેમ ટુ સેમ સિલેબસ, એક ચેપ્ટર કે આમથી કે તેમ નથી, કમ્પ્લીટ એક જ સિલેબસ છે. સામાન્ય અભ્યાસ, રીઝનિંગ, ગણિત અને સામાન્ય વિજ્ઞાન. એક્ઝામ પેટર્ન પણ ઓલમોસ્ટ સેમ છે, પણ આમાં સામાન્ય અભ્યાસ બહુ ઓછું વાંચવાનું છે, ખાલી 10 માર્ક્સનું, અને એમાંથી પણ 5 થી 6 પ્રશ્નો તો તમારા કરંટ અફેર્સના આવી જાય. છેલ્લા 8-9 મહિનાનું કરંટ કરો રેડી થઈ જાય. રીઝનિંગ તો 25 માર્ક્સ 25 ગુણ, ગણિત 25 માર્ક્સ 25 ગુણ, વિજ્ઞાન સારું કરવાનું છે. હવે આમાં વિજ્ઞાન પણ એવું બધું ખાસ નહીં, ધોરણ 10 સુધીનું જ વિજ્ઞાન, ધોરણ 10 સુધીનું વિજ્ઞાન, ફક્ત ધોરણ 10 સુધીનું વિજ્ઞાન. 100 પ્રશ્નો, 100 માર્ક્સ, 90 મિનિટનો સમય, નેગેટિવ આવશે 0.33. એક ખોટો પડે છે તો 0.33 કટ થઈ જશે. એટલે ખોટા ટૂંકા મારીને નહીં આવવાના, જેટલું આવડતું એટલું 100% સાથે 100% સાથે વ્યવસ્થિત સોલ્વ કરીને આવું તો નોર્મલાઇઝેશનમાં માર્ક્સ વધી પણ થાય. ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી માની લો 75 અટેમ્પ્ટ કરે છે, પણ એના 75 100 માંથી 75 અટેમ્પ્ટ કરે છે અને 75 સાચા છે, તો નોર્મલાઇઝ થાય તો એના માર્ક્સ 80 થી લઈને 81 કે 82 સુધી પણ થઈ શકે છે નોર્મલાઇઝેશનમાં. પણ તમે જો ખોટા કરીને આવો છો તો નોર્મલાઇઝેશનમાં નહીં થાય. તો 75 ના માર્ક્સ 80 થી 81 સુધી થઈ શકે છે, એટલે તમે કટ ઓફ ને પાર કરી શકો છો. સમજાય છે? ક્લિયર થાય છે? તો આ છે એકદમ સીધો હિસાબ, એકદમ સિમ્પલ વસ્તુ. નેક્સ્ટ, આ છે અભ્યાસક્રમ. આ જે દેખાય છે એટલા ચેપ્ટરો, આ ચેપ્ટરથી એક પણ 12નો પ્રશ્ન નહીં આવે. તમે જો સંખ્યા પદ્ધતિ, સાદુરૂપ, ગુસા લસા, સરેરાશ, ટકાવારી, નફો નુકસાન, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ, ગુણોત્તર પ્રમાણ, ઉંમર, ભાગીદારી, મિશ્રણ, સમય કાર્ય, ન ટાંકી, સમયાંતર, ઝડપ, હોડી પ્રવાસ, ક્ષેત્રફળ, ઘનફળ, બીજ ગણિત, ત્રિકોણમિતિ, ઊંચાઈ અંતર, ભૂમિતિ અને પ્રાથમિક આંકડાશાસ્ત્ર. 19 ચેપ્ટરો છે. આટલા ચેપ્ટરોમાંથી આવશે એક્ઝામમાં કન્ફર્મ. રેડી? ચાલો, આ 25 માર્ક્સનું ગણિત. આ 25 માંથી એકાદ બે ચેપ્ટર માંથી કદાચ ના આવે, બાકી દરેક માંથી એક એક બબે પ્રશ્ન પૂછાય. દરેક માંથી એક બબે પ્રશ્ન પૂછાય. એવું ના હોય કે ભાઈ 5-6 ચેપ્ટર ને પૂછાય ને આ 5-6 ચેપ્ટર માંથી બધું પૂછાય. ના, દરેક માંથી એક બબે પ્રશ્નો પૂછાશે. એટલે બધા ચેપ્ટર કરવા કમ્પલસરી છે. અને આ જે પોર્શન છે ને, આ થોડું એડવાન્સ ગણિત છે. આ થોડું એડવાન્સ ગણિત છે, પણ આ પણ એટલું બધું ટફ નહીં પૂછાશે. બેઝિક જ પૂછાશે આની અંદર. ટ્રિગ્નોમેટ્રીના રેશિયો આધારિત પ્રશ્ન, જો કે આ બે ચેપ્ટર એક જ છે, કોઈ અલગ નથી. ભૂમિતિ પણ બેઝિક, ત્રિકોણ, વર્તુળ, ચતુષ્કોણના બેઝિક થિયરમ, બીજગણિત બેઝિક, અને આ આંકડાશાસ્ત્ર મધ્યક, મધ્યસ્થ અને બહુલક. સિમ્પલ છે. એક્ઝામ બહુ સારી રીતે ક્લિયર કરી શકો છો. રેડી? આગળ વધીએ. રીઝનિંગનો અભ્યાસક્રમ તો તમે જોશો રીઝનિંગમાં 17 ચેપ્ટર છે. ક્લોક, કેલેન્ડર, આ એકચ્યુઅલી મેથ્સમાં રહે છે રેલવે વાળા, પણ મેં અત્યારે રીઝનિંગમાં રાખ્યા છે. ક્લોક અને કેલેન્ડર આ એક્ઝામમાં પૂછાય છે. બાકી રેલવેની એનટીપીસી અને ગ્રુપ ડી ની એક્ઝામમાં અત્યારે હવે ક્લોક કેલેન્ડર નથી આવતું, પણ આ એક્ઝામમાં ક્લોક કેલેન્ડર આવે છે. કોડિંગ, ડીકોડિંગ, દિશાંતર, આકૃતિ ગણવાની, સિલોક્સ, વેન આકૃતિ, અસમાનતા, ક્રમ ગોઠવણી, બેઠક વ્યવસ્થા, લોહીના સંબંધો, ગાણિતિક ક્રિયાઓ, સંખ્યા શ્રેણી, સમસંબંધ, વર્ગીકરણ, સૌથી વધારે પૂછાતો ટોપિક. 4 થી 5 પ્રશ્નો એક્ઝામમાં એક જ ચેપ્ટરમાંથી હોય. એનાલોજી ક્લાસિફિકેશન જેને કહેવાય, માહિતીની પર્યાપ્તતા, નોન વર્બલ અને લોજિકલ રીઝનિંગ, બધામાંથી એક એક બબે પ્રશ્નો પૂછાય. સૌથી વધારે બેઠક વ્યવસ્થા અને પઝલમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. 5-6 પ્રશ્ન આમાંથી હોય છે. આગળ, યસ, રાસાયણિક વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન. આ રિપીટ થઈ ગયું છે. રાસાયણિક વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન ધોરણ 10 સુધીનું, 10th સ્ટાન્ડર્ડ સુધીનું જ આવશે. બરોબર છે? એનસીઆરટી કરવાની. એનસીઆરટી રેડી? સામાન્ય અભ્યાસમાં ભારતનો ઇતિહાસ, બંધારણ, આમાંથી 2 થી 3 પ્રશ્ન કદાચ એક્ઝામમાં હોય. અને ખાસ કરીને વર્તમાન બનાવો, અહીંયા લખેલું 4, 3 થી 4 પ્રશ્ન. હવે આનું વેઇટેજ જ ખાલી 10 માર્ક્સનું છે, ઓનલી 10 માર્ક્સ. આખું વેઇટેજ 10 માર્ક્સ. 2 થી 3 પ્રશ્ન, 4 થી 5 બધામાંથી એક પ્રશ્ન પૂછાય.
આમાંથી એક પ્રશ્ન પૂછાય, આમાંથી એક પ્રશ્ન પૂછાય. એટલે આમાં બહુ ટેન્શન લેવાની જરૂર નથી. આમાં તમારે મેઇન સબ્જેક્ટ પાકા કરવાના છે મેથ્સ, સાયન્સ અને રીઝનિંગ. ગણિત, વિજ્ઞાન અને રીઝનિંગ. અને આ કરંટ અફેર્સ સાઇટ પર તૈયાર થતું રહેશે છેલ્લા 6 મહિના. રેડી? ચાલો. પસંદગીની પ્રક્રિયા તો સીબીટી, એક જ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ અને પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકાય છે. મેઇન પ્રશ્ન એ છે કે સાહેબ એક્ઝામ ક્યારે આવશે? તો સમજો રેલવે થોડો ટાઈમ આપે છે, એકદમ હડબડીમાં એક્ઝામ નથી લેતું. ઓકે, વેકેન્સી અત્યારે 12 પડી ગઈ, સમજીને ચાલો જાન્યુઆરી ફેબ્રુઆરી 2027 તમારી એક્ઝામ ડેટ આવશે. મોસ્ટ પ્રોબેબલી અહીંયા આ એક્ઝામ લઈ લેશે. એટલે તમારી પાસે મસ્ત 5 થી 6-7 મહિનાનો સમય તમારી પાસે છે. તો આરામથી 6-7 મહિનામાં બહુ સારી રીતે, બહુ વ્યવસ્થિત રીતે તમે એની તૈયારી કરી શકો પ્રોપર પ્લાનિંગ સાથે. રેડી? ચાલો આગળ વધીએ. સેમ હતું? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આજનો સેશન કે જેની અંદર આપણે કમ્પ્લીટ એ ચર્ચા કરી કે ફોર્મ ક્યાંથી ભરવું જોઈએ. શું અમદાવાદથી ભરવું જોઈએ, મુંબઈથી ભરવું જોઈએ કે કોઈ અલગ ઝોનમાંથી ભરવું જોઈએ? ઓકે. છતાં પણ કોઈ કન્ફ્યુઝન હોય, તમને એવું લાગતું હોય કે સર મારું આ ટ્રેડ છે, મને નથી આઈડિયા આવતો કે હું ક્યાંથી ફોર્મ ભરું, તો જરૂરથી તમે આપણો હેલ્પલાઇન નંબર આપેલા છે એકેડેમીના, તો ત્યાં તમે કોલ કરીને મારી સાથે વાત કરી શકો છો. અને ના થતું હોય તો આ નીચે કમેન્ટ બોક્સની અંદર તમે કમેન્ટ કરી શકો છો કે સર મારું આ ટ્રેડ છે, મારું આ છે, તો હું કયા ઝોનમાંથી ફોર્મ ભરું, તો જરૂરથી હું તમને ગાઈડ કરીશ. તો નીચે આ કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરો. તમે તમારું ટ્રેડ કયું છે અને તમે કયા ઝોનમાંથી એપ્લાય કરવા માંગો છો, કેવી રીતના છે, શું છે. રેડી? તો સંપૂર્ણપણે તમે મસ્ત રીતે ગાઈડ કરીશ. ઓકે. તો આ છે આપણી યુટ્યુબ ચેનલ. ઓકે, આ યુટ્યુબ ચેનલ પર તમે જોડાઈ જાઓ, જેથી પેપર સોલ્યુશન કોઈ આવતો હોય, માની લો ટેકનિશિયન ગ્રેડ 3 નું પેપર સોલ્યુશન કરાવવું છે, તો આની પર પેપર સોલ્યુશન હું કરાવી શકું છું. બરાબર છે? એનું પેપર સોલ્યુશનથી લઈને, એના ડાઉટથી લઈને, કેટલું કટ ઓફ છે, શું છે, કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો છે, માની લો કોઈ નોટિફિકેશન આવી ગયું છે, ફોર્મ કેવી રીતે ભરવાનું છે, એના વિડીયો પણ તમને અહીંયા જોવા મળશે. જો કે આનો વિડીયો બનાવેલો છે કે ફોર્મ કેવી રીતે ભરવું છે, સ્ટેપ બાય સ્ટેપ તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. બીજી વસ્તુ, આ ટેલિગ્રામ ચેનલ છે. તો જે પણ પેપરો સોલ્વ કરાવે છે, ગ્રુપ ડી હોય, એનટીપીસી હોય, ટેકનિશિયન હોય, બેંકોના પેપર હોય, એસએસસીના પેપર હોય, આ પેપર આપણે આ ટેલિગ્રામ ચેનલ પર સોલ્યુશન વાળી પીડીએફ આપણે અહીંયા મૂકતા હોઈએ છીએ. બરાબર છે? જ્યાંથી તમે પ્રેક્ટિસ કરી શકો છો. અને બીજી વસ્તુ કે કોઈ પણ નોટિફિકેશન આવે છે, એ સંપૂર્ણ નોટિફિકેશન આવવાના 5 થી 6 કલાકની અંદર તમને આની અંદર મળી જશે. રેડી? તો એ નોટિફિકેશન પણ તમે રીડ કરી શકો છો. ક્લિયર? કોઈ પણ ઇન્ફોર્મેશન હોય, કોઈ પણ મહત્વની માહિતી હોય, એ અહીંયા જરૂરથી શેર થતી હોય છે. રેડી? કોઈ નવું બેચ લોન્ચિંગ થતું હોય કે કોઈક નવી અપડેટ હોય, એ તમને આ ટેલિગ્રામ ચેનલ પર જરૂરથી મળશે. ઠીક છે? તો આ છે એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ. ઠીક છે? તો મળીએ છીએ નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.